હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? હવે આપણે બેટા આજે ફી રિફંડના નિયમો જે છે, ફી રિફંડ કેવી રીતે લેવાની, શું કરવાનું, બધી વસ્તુ જે છે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશ. ફીઝ રિફંડ. હવે તમારે લોકો 12th પછી ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના હો કે પછી ડિપ્લોમા ટુ ડિગ્રીના હો, વિડીયો લાંબો બનશે, બટ એક રૂલ્સ તમે લોકો ધ્યાનથી સમજી લેજો, જેના કારણે તમને લોકોને બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે આજના વિડીયોમાં. બરાબર? અને હા બેટા, તમારે ડિગ્રી પછી સેમેસ્ટર 1 હોય અને એમાં તમારે કોઈ પણ બ્રાન્ચ અને કોઈ પણ યુનિવર્સિટી હોય અને એનું મેથ્સની સ્ટડી અમારી સાથે કરવી હોય તો આપણે એવરીડે લાઈવ સેશન થાય છે. તમારે એ કોર્સમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો છે, તમે જોઈ શકો છો. અને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તમે એડમિશન લીધું છે અને સેમેસ્ટર 3માં તમારે અમારી સાથે જોડાવવું તો એના બી કોર્સિસ લોન્ચ થઈ ગયા છે, એનો વિડીયો બી ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે અને બધામાં ટીચિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, તો મિસ ના કરવું હોય તો તમે લોકો અમારી સાથે જોડાઈ શકો છો. બેટા હવે ધ્યાનથી સમજો. તો સૌથી પહેલાં રાઉન્ડ 1 થયો, બરોબર છે. આ દરેક કેસ લઈશું આપણે, દરેક કેસ આપણે લેવાના છીએ એટલે તમને લોકોને કંઈ જ વાંધો આવશે નહીં. સૌથી પહેલાં રાઉન્ડ 1 થયો. રાઉન્ડ 1ની અંદર ધારો કે તમને એક્સ કોલેજ મળી અને તમે લોકોએ ટોકન ફી ભરી 20,000 રૂપીઝ યા તો 1500, ગમે તે ભરી હોય ઇન શોર્ટ, અથવા તો તમે 1500 રૂપિયા, બેમાંથી ગમે તે ફીસ તમે ભરી હશે. બરોબર? જે લોકોએ ટોકન ફીસ નહીં ભરી હોય રાઉન્ડ 1માં, એ લોકોને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બિકોઝ એ લોકોના પૈસા ગયા નથી. આપણે રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3, વેકેન્ટ રાઉન્ડ બધી વસ્તુનું ડિસ્કસ કરશું, મેનેજમેન્ટ કોટાનું ડિસ્કસ કરશું. બરાબર છે. હવે આ વિદ્યાર્થી જે છે એને ટોકન ફી ભરી છે. ઓકે, અને રાઉન્ડ 1ની અંદર વિથડ્રોની ડેટ આવી હતી, વિથડ્રોની, કે ભાઈ તમે વિથડ્રો કરાવી દો. બરાબર? આવી હતી કે તમે વિથડ્રો કરાવો, એની એક ડેટ વિન્ડો આવે. તો તમે એ વિન્ડોમાં તમે લોકો જો વિથડ્રો કરાવ્યું હોય, એની ડેટ્સ ને બધું પતી ગયું છે, એ વિન્ડોમાં તમે ઓનલાઈન તમારા એસીપીસીના એકાઉન્ટમાંથી તમે લોકોએ વિથડ્રો કરાવ્યું હશે તો દિવાળી પછી તમારા ઘરે ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ, ધ્યાનથી યાદ રાખજો, ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે એ આવી જશે. બરાબર? એના માટે કોઈ પ્રોસિજર કરવાની જરૂર નથી. નો પ્રોસિજર, ધ્યાન રાખજો. બરાબર? હવે અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ટોકન ફી ભરી દીધી પણ વિથડ્રો નથી કરાયું અને રાઉન્ડ 2 સ્ટાર્ટ થાય એની પહેલા એમને કોઈ મેનેજમેન્ટ કોટામાં વાય કોલેજમાં એડમિશન લઈ લીધું. બરોબર છે? વાય કોલેજમાં એડમિશન લઈ લીધું. ભાઈ રાઉન્ડ 1માં એને મળ્યું, ટોકન ફી ભરી દીધી અને વિથડ્રો ના કરાયું, બિકોઝ એને સેફ રહેવું હતું એટલે. અને રાઉન્ડ 2 સ્ટાર્ટ થાય એની પહેલાં ધારો કે એને મેનેજમેન્ટ કોટામાં વાય કોલેજમાં એડમિશન લીધું, ત્યાં આગળ પૈસા ભરી દીધા 50,000 રૂપિયા, કે જે બી તમારી અમાઉન્ટ હોય એ. હવે મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન લો છો તો આ નોન રિફંડેબલ હોય છે. આ રહ્યા તો, બિકોઝ તમે મેનેજમેન્ટ કોટામાં કેમ જાઓ છો? બિકોઝ તમારે કોલેજમાં એડમિશન લેવું છે. પછી તમે કોલેજને રિક્વેસ્ટ કરો અને જો કોલેજ રિફંડ આપી દે તો વસ્તુ અલગ છે, તમારે કોલેજ સાથે નક્કી કરવાનું. પણ તમે જે આ ભરેલા પૈસા છે એ પાછા લેવા આવે તો કોઈ વિદ્યાર્થી એવો છે કે ભાઈ મારા મેનેજમેન્ટ કોટામાં વાય કોલેજમાં એડમિશન મળી ગયું છે અને હવે આ રાઉન્ડ 1ના ભરેલા પૈસા મારે પાછા જોઈએ છે, તો મારે શું કરવાનું? તો તમારે શું કરવાનું ખબર છે? રાઉન્ડ 2 સ્ટાર્ટ થાય ને, તો રાઉન્ડ 2 સ્ટાર્ટ થાય એમાં તમે લોકો યસમાં પાર્ટિસિપેટ કરો. યસ, મારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવું છે. રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કર્યા પછી તમે લોકો જે છે એ ચોઇસ ફિલિંગ કરો, એઝ ઇટ ઇઝ જે ચોઇસ ફિલિંગ કરતા હોય ત્યારે. બરાબર? ચોઇસ ફિલિંગ કરો. ચોઇસ ફિલિંગ કર્યા પછી રિઝલ્ટ આવશે. બરાબર છે? રિઝલ્ટ આવશે. જો રિઝલ્ટ આવ્યા પછી રાઉન્ડ 2માં તમને વિથડ્રોનો ઓપ્શન આવશે, તો ત્યાં વિથડ્રો કરી દો. તમને આ જે કોલેજ છે એની જ કોલેજ મળી હશે તો પણ તમે વિથડ્રોનો ઓપ્શન આવશે, અને આ કોલેજની સિવાય બીજી કોઈ કોલેજ મળી હશે તો પણ વિથડ્રોનો ઓપ્શન આવશે. ભલે તમને મેનેજમેન્ટ કોટામાં વાયમાં એડમિશન મળી ગયું છે, બટ તમારે આ રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરી બધી કોલેજોમાં ચોઇસ ફિલિંગ, જે કોલેજમાં તમને લાગતું કે આમાં તો ઇઝીલી મળી જ જાય છે એવી ચોઇસ નાખી દેવાની, જેમાં 50,000 રેન્ક અટકતું હોય, 40,000 રેન્ક અટકતું હોય, સીટો ખાલી પડી રહેતી હોય, એવી ચોઇસ ફિલિંગ નાખવાની આની અંદર. તે તમને મળવાની જ છે. એ જેવી મળે એમ પછી વિથડ્રો બટન પર ક્લિક કરીને નીકળી જાઓ, પતી જાય, વાત પૂરી થઈ જાય. એટલે આ જે પૈસા જે છે એ તમને લોકોને ત્યાં આગળ પાછા મળી જાય. આ એક તમને હું ટીપ આપી રહ્યો છું, એક તમને હું ટ્રીક આપી રહ્યો છું. ઓકે, એના પછી આપણે વાત કરીએ. આ તો કેસ થયો એક આ. હવે રાઉન્ડ 3 જે છે, ધ્યાન રાખજો, રાઉન્ડ 3 જે છે, હવે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે લોકોએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન નથી લીધું
એવો કેસ લઈએ કે જે લોકોએ મેનેજમેન્ટ કોટામાં એડમિશન નથી લીધું, રાઉન્ડ 1માં ટોકન ફી ભરી 20,000 રૂપિયા, રાઉન્ડ 2માં ગયા, રાઉન્ડ 2માં બીજું કોઈ મળ્યું કાં તો એની જ કન્ટિન્યુ થઈ અને વિડ્રો નથી કરાવતા. હવે એવો કેસ છે, કયો કેસ કહી રહ્યો છું ધ્યાનથી સમજજો, કયો કેસ હું કહી રહ્યો છું કે રાઉન્ડ 2 જે છે, રાઉન્ડ 2 એમાં ટોકન ફીસ ભરી દીધી છે, રાઉન્ડ 2નું રિઝલ્ટ આવી ગયું અને તમે ટોકન ફીસ ભરી દીધી અને વિડ્રો નથી કરાવ્યું. રાઉન્ડ 2ના રિઝલ્ટ પછી પણ તમે વિડ્રો કરાવી શકો છો ટોકન ફીસ ભરીને, પણ તમે નથી કરાવ્યું અને રાઉન્ડ 3માં જાઓ છો, રાઉન્ડ 3માં જાઓ છો, બરાબર છે. બટ રાઉન્ડ 3માં જતા પહેલા ઘણી બધી કોલેજો એવું કહે છે કે ભાઈ તમે લોકો જે છે એ ટોકન ફી સિવાયની રિમેનિંગ ફીસ પણ ભરી દો. તો ભરી દેવાની? તો હા, ભરી દેવાની, બહુ રાહ નહીં જોવાની. હવે રિમેનિંગ ફીસ તમારે ભરી દેવાની, બરાબર છે. રાઉન્ડ 2 પતે એનું રિઝલ્ટ આવે પછી કોલેજમાં જઈને રિમેનિંગ ફીસ તમારે જે હોય એ ભરી દેવાની. પણ સાહેબ મારે તો રાઉન્ડ 3માં જવું છે, મારે તો વેકેન્ટ રાઉન્ડમાં જવું છે, તો શું કરવાનું? રાઉન્ડ 3માં શું થશે ખબર છે? રાઉન્ડ 3માં લગભગ હું તમને કહું એમ D2D વાળા માટે રાઉન્ડ 3માં વેકેન્ટ રાઉન્ડ છે, D2 અને જે 12th પછી વાળા જે છે, 12th પછી વાળા માટે રાઉન્ડ 3 જે છે એ રાઉન્ડ 3 સેમ રાઉન્ડ 2 જેવો જ હશે, ઓનલાઈન, બધું જ ઓનલાઈન, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય કે ગવર્મેન્ટ કોલેજ હોય. એટલે પહેલાં ધ્યાનમાં રાખજો, 12th પછી વાળા જે છે, 12th પછી વાળામાં જેવું મેં રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે કીધું એવું સેમ ટુ સેમ રાઉન્ડ 2 અને રાઉન્ડ 3માં એવું જ કરજો તમે. ધારો કોઈ વિદ્યાર્થી છે રાઉન્ડ 2માં એડમિશન લઈ લીધું, ટોકન ફી ભરી દીધી અને રાઉન્ડ 3 સ્ટાર્ટ થાય એની પહેલાં મેનેજમેન્ટ કોટામાં કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું તો રાઉન્ડ 3માં પાર્ટિસિપેટ કરી બધી ચોઇસ ફી નાખી દો અને રિઝલ્ટ આવે એટલે વિડ્રો કરી દો એટલે તમારે પૈસા પાછા મળી જશે. આ તો સિમ્પલ વસ્તુ છે કે તમારે એસીપીસી થ્રુ પૈસા પાછા લેવા હોય તો સિમ્પલ છે. પણ છોકરાઓનું કહેવું શું છે કે સર વેકેન્ટ રાઉન્ડ સ્ટાર્ટ થાય ત્યારનું શું કહું મને? વેકેન્ટ રાઉન્ડ, વેકેન્ટ રાઉન્ડનો મતલબ શું છે ધ્યાનથી સમજજો. વેકેન્ટ રાઉન્ડ જે છે, વેકેન્ટ રાઉન્ડ, હવે ધ્યાનથી સમજજો એક વસ્તુ, બરાબર છે. વેકેન્ટ રાઉન્ડ શું છે? વેકેન્ટ રાઉન્ડમાં જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એટ કોલેજ લેવલ થવાનું છે, એટ કોલેજ લેવલ. અને ગવર્મેન્ટ કોલેજનું તો ઓનલાઈન જ થવાનું છે, એસીપીસી થ્રુ જ ઓનલાઈન જ થવાનું છે, બરાબર છે, ઓનલાઈન જ થવાનું છે. હવે ધારો કે તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય, ધારો કે નિરમા છે, તો નિરમાનો ઓફલાઈન રાઉન્ડ નિરમામાં થશે, એ નિરમાની વેબસાઇટ પર જઈને એપ્લાય કરવું પડશે, બરાબર છે. ધારો કે DIICT છે તો એ બી પ્રાઇવેટ કોલેજ કહેવાય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કહેવાય, તો એની વેબસાઇટ પર જઈને તમારે લોકોએ એપ્લાય કરવું પડશે. આ બધાના ફોર્મના અલગ અલગ ફી હશે વેકેન્ટ રાઉન્ડની અંદર, બરાબર. પછી ધારો કે આપણે વાત કરીએ DDU સેલ્ફ ફાઇનાન્સ છે તો એની પણ વેબસાઇટ પર ઓફલાઈન રાઉન્ડ સ્ટાર્ટ થશે. એવી રીતે AU છે, એવી રીતે PDU છે, બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે, ધારો કે ચારુ સેટ છે, LJ છે, સિલ્વર ઓક છે, પારુલ છે, બધાના ઓફલાઈન રાઉન્ડ સ્ટાર્ટ થશે. અને ઓનલાઈન જે છે એ તો તમારે એસીપીસી થ્રુ જવાનું જ છે, તો બંનેમાં પાર્ટિસિપેટ કરી શકશો, બરાબર. જે લોકો રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 પછી રાઉન્ડ 3 પછી આ વેકેન્ડમાં પણ તમે લોકો પાર્ટિસિપેટ કરી શકશો. હવે ધારો કે તમને રાઉન્ડ 3માં કયું મળ્યું હતું, ધ્યાનથી સમજજો. રાઉન્ડ 3માં ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 3 પત્યો, જો 12th પછી વાળા જે છે એ લોકોના રાઉન્ડ 3 છે, પછી વેકેન્ટ રાઉન્ડ છે. D2D વાળા જે છે એને રાઉન્ડ 2 પછી વેકેન્ટ રાઉન્ડ છે. એટલે હાલ આ જે કહી રહ્યો છું એ D2D વાળા માટે રાઉન્ડ 2 કહેવાશે. રાઉન્ડ 2માં તમને કોઈ કોલેજ મળી છે, ફોર એક્ઝામ્પલ X કોલેજ મળી છે, અને વેકેન્ટ સીટ રાઉન્ડ જે છે એ ગવર્મેન્ટનો તો ઓનલાઈન થવાનો છે, એસીપીસી થ્રુ થવાનો છે. તો તમને જો રાઉન્ડ 3માં પછી વેકેન્ટ રાઉન્ડમાં તમને કોઈ ગવર્મેન્ટ મળે તો આ પૈસા ટ્રાન્સફર થઈ જશે એસીપીસી વાળા. પણ મેઇન કન્ફ્યુઝન અહીંયા આવે છે કે સર આ બધી કોલેજમાં તો ઓફલાઈન લેવલે થાય છે. હવે ફોર એક્ઝામ્પલ 12th પછી વાળા માટે રાઉન્ડ 3 છે, આપણે એવું માનીએ કે 12th પછી વાળા માટે રાઉન્ડ 3 છે, બરાબર, અને D2D વાળા માટે રાઉન્ડ 2 હતો. એટલે 12th પછી વાળા માટે રાઉન્ડ 3 પછી વેકેન્ટ રાઉન્ડ આવે છે અને D2D વાળા માટે રાઉન્ડ 2 પછી વેકેન્ટ રાઉન્ડ આવે છે. આ બંને કેસમાં કોઈ વિદ્યાર્થી એવો છે કે જેણે એસીપીસીમાં ટોકન ફી ભરી નાખી છે 20,000 રૂપિયા, અને હવે આ વેકેન્ટ રાઉન્ડમાં જાય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં, અને ફોર એક્ઝામ્પલ એને વેકેન્ટ રાઉન્ડમાં PDU મળી ગયું, તો શું આ 20,000 રૂપિયા આમાં ટ્રાન્સફર થશે? તો એનો આન્સર છે ના, એ ટ્રાન્સફર નહીં થાય. જો વેકેન્ટ રાઉન્ડમાં ગવર્મેન્ટ કોલેજ મળશે ઓનલાઈન તો એ ટ્રાન્સફર થશે? તો એનો આન્સર છે હા, એ ટ્રાન્સફર થશે. બટ અહીંથી જે ઓફ વેકેન્ટ રાઉન્ડમાં જે કોલેજ લેવલે ઓફલાઈન રાઉન્ડ થાય છે એ 20,000 રૂપિયા ટ્રાન્સફર નહીં થાય. તો કરવાનું શું?
તો ધારો કે તમે લોકોને એ 20,000 ભરેલા છે ટોકન ફી, અને પ્લસ બીજી જે રિમેનિંગ ફીસ છે એ પણ તમે લોકોએ ભરી દીધી છે. રિમેનિંગ ફીસ તમે લોકોએ ભરી દીધી છે. તો એવા સંજોગોમાં ધ્યાનથી સમજજો, એવા સંજોગોમાં તમને જો વેકેન્ટ રાઉન્ડમાં પીડીયુ મળી ગયું, તો જે દિવસે તમને પીડીયુ મળ્યું એ જ દિવસે તમને જે આમાં જે એડમિશન મળ્યું હતું એસીપીસી થ્રુ, એમાં તમારે રિટર્નમાં ઇન્ફોર્મ કરવાનું, લેખિતમાં રિટર્નમાં ઇન્ફોર્મ કરવાનું. શું ઇન્ફોર્મ કરવાનું? કે મારે તમારી કોલેજમાં એડમિશન લેવું નથી, મારે તમારી કોલેજમાં એડમિશન કેન્સલ કરાવવું છે. રિટર્નમાં તમે ઓન પેપર બી લખીને આપી શકો છો, યા તો તમે મેલ પણ કરી શકો છો. જો તમે ઓન પેપર આપશો તો પેપર જઈને આપી ના આવતા તરત. એ પેપર આપ્યું, તમે પેપર આપ્યું, એ લોકોએ ખોઈ નાખ્યું તો શું કરશો? તો પ્રૂફ હોવું જોઈએ. પ્રૂફ શું હોવું જોઈએ? પેપર આપો, સહી સિક્કા કરાવો, એમની સાઇન લો, ઝેરોક્સ કરો. ઝેરોક્સ તમારી પાસે રાખો કે આ ઝેરોક્સ, એમાં એમનો સહી સિક્કા છે, દેટ ઇઝ પ્રૂફ. અધરવાઇઝ તમે મેલ કરો. મેલ કરો એ સૌથી સેફ કહેવાય, બિકોઝ એમના મેલ એકાઉન્ટમાં જવાનું છે, એમના ઇનબોક્સમાં જવાનું છે, અને ઇનબોક્સમાં જવાનું હોય તો બાય ડિફોલ્ટ એ પ્રૂફ થઈ ગયું કહેવાય. તો જે કોલેજમાં તમારે એડમિશન કેન્સલ કરાવવું છે એમાં તરત જાણ કરજો. 10 દિવસ પછી જાણ કરીશ નહીં, 20 દિવસ પછી જાણ કરીશ એવું નહીં, તરત જ જાણ કરજો. તમારી પાસે પ્રૂફ રહે કે મેં તરત જાણ કરી હતી. તરત તમે જાણ કરશો, એ મેલ તમે આપી દેવાનું તમારે. પછીનો નિયમ શું છે તમને હું કહું. અત્યારે હાલ જે નિયમ જે છે એ તમને કહી રહ્યો છું, પછી નિયમ બદલાય પણ ખરા. હાલ જે નિયમ છે, ફોર એક્ઝામ્પલ, તમને એક્સ કોલેજમાં એસીપીસી થ્રુ મળ્યું હતું, તમે ટોકન ફી ભરી, રિમેનિંગ ફીસ ભરી, બધું કરી નાખ્યું, અને વેકેન્ટ સીટ રાઉન્ડ જે છે એ વેકેન્ટ સીટ રાઉન્ડમાં તમને ધારો કે પીડીયુ મળી, આપણે એવું માનીએ, તો તમે અહીંયા કેન્સલ કરાવી રહ્યા છો ને. હવે જે કોલેજમાં તમે કેન્સલ કરાવી રહ્યા છો એ કોલેજમાં તમે કેન્સલ કરાવ્યું એટલે ત્યાં એક વેકેન્ટ સીટ ખાલી પડી, બિકોઝ તમે કેન્સલ કરાવ્યું, તો હવે એક સીટ ખાલી પડી તો કોલેજને નુકસાન જાય. તો નિયમ એવું કહે છે કે જે વેકેન્ટ પડેલી સીટ છે જો એ ન ભરાય તો તમને પહેલાં ભરેલા પૈસા પાછા ના મળે, અને જો વેકેન્ટ સીટ જે છે એ ભરાઈ જાય તો તમને ભરેલા પૈસા જે છે એ પાછા મળી જાય. આ નિયમ છે. એટલે જે સારી કોલેજો છે, ફોર એક્ઝામ્પલ તમે એયુમાં કેન્સલ કરાવો છો, પીડીયુમાં કેન્સલ કરાવો છો, નિરમામાં કેન્સલ કરાવો છો, ડીઆઈસીટીમાં કેન્સલ કરાવો છો, કે જ્યાં ઓલરેડી ફૂલ થઈ જ જાય છે સીટ્સ, ત્યાંથી તમે કેન્સલ કરાવો છો અને બીજી કોઈ કોલેજમાં શિફ્ટ થાવ છો, તો ત્યાં તમને રિફંડ મળવાના ચાન્સીસ વધી જાય છે, બિકોઝ ત્યાં આગળ સીટ્સ બધી ભરાઈ જ જવાની છે. બટ તમે કોઈ એવી કોલેજમાં એડમિશન લીધેલું છે કે જે કોલેજમાં સીટ્સ ફૂલ થઈ નથી અને તમે ત્યાં કેન્સલ કરાવો છો, ઓલરેડી સીટ ફૂલ નથી થઈ, 60 સીટો હતી એની જગ્યાએ 30 સીટ જ ભરાઈ છે, અને આમાંથી પણ તમે કેન્સલ કરાવો છો, તો હવે તમે ખાલી પડેલી જગ્યા કોણ ભરશે? ઓલરેડી 30 ખાલી પડી છે અને તમે પોતે બી કેન્સલ કરાવી રાઉન્ડ 3ની, તો 30 તો ખાલી હતી જ ને, બીજી 31 બી ખાલી પડ્યા તો એ ભરાવી થોડી ટફ છે. તો એવા સંજોગોમાં તમને રિફંડ મળવાના ચાન્સીસ ઓછા છે. હવે તમને ઘણા બધા લોકોને એવો ક્વેશ્ચન થશે કે સર અમને કઈ ખબર પડશે કે મારી જે સીટ ખાલી પડી એ ભરાઈ કે નહીં? એ એસીપીસી બધું જ એ લોકો પાસેથી કન્ફર્મેશન લેતી હોય છે. અને જો તમારી પાસે બધા પ્રૂફ હશે, તમે બધું લીગલી ચાલ્યા હશો, બધું જ, કે ધારો કે તમે લોકોને રાઉન્ડ 3માં વેકેન્ટ રાઉન્ડમાં ગયા, વેકેન્ટ રાઉન્ડમાં કોઈ જગ્યાએ મળ્યું અને એ મળ્યું, તમે તરત જ જૂની કોલેજ જ્યાં હતી, તમે જ્યાં ફી ભરી દીધી હતી, ટોકન ફી ભરી હતી, બીજી બી ફી ભરી દીધી હતી, ત્યાં તમે તરત જાણ કરી, ઇવન તમે મેનેજમેન્ટ કોટામાં બી તમે હશો ને તરત જાણ કરશો, બરોબર છે, બધી શું તમે પ્રોપર જાણ કરી, બધા પ્રૂફ તમારી પાસે હશે, અને જો તમે એ બધા પ્રૂફ લઈ અને એસીપીસીની મેઇન ઓફિસ જે જીટીયુમાં એલડીમાં છે ત્યાં તમે જઈને કોન્ટેક્ટ કરશો તો એસીપીસી પણ તમને મદદ કરશે એ કોલેજમાંથી રિફંડ લેવા માટે. જે લોકો જાય છે એ લોકોને રિફંડ મળે છે. હાર માનશો તો મેળ નહીં પડે, બરાબર છે. તો આ હતો તમારા ફી રિફંડનો નિયમ. બીજી વસ્તુ એ કે અહીંયા એવું પણ પોસિબલ થશે કે આ બધાના ઓફલાઈન રાઉન્ડ સ્ટાર્ટ થશે, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે નિરમાની અંદર ઓફલાઈન એપ્લાય કર્યું, ડીઆઈસીટીમાં બી એપ્લાય કર્યું, ડીટીયુમાં બી એપ્લાય કર્યું, એયુમાં બી એપ્લાય કર્યું. હવે આ બધામાં એપ્લાય કર્યું ને એયુમાં રિઝલ્ટ આવી ગયું, પહેલા રિઝલ્ટ આવી ગયું, તમને કહી દીધું ભાઈ તમને અહીંયા એડમિશન મળી ગયું છે, ફટાફટ ફી ભરતો આજે ના છે, બટ નિર્માનું રિઝલ્ટ આવવાનું બાકી છે ઓફલાઈન રાઉન્ડનું, તો ફી ભરવી કે ના ભરવી? આ બી એક બહુ મોટો સમસ્યા છે. તો એવા કેસમાં તમારે ફી ભરી દેવાની, બરોબર, અને એ શરત મૂકવાની કે ઓફલાઈન રાઉન્ડમાં અમે નિર્મામાં જઈશું તમને રિફંડ મળી જવું જોઈએ, અને રિફંડ એ લોકો આપી દેશે, કોઈ વાંધો નથી. તમારે રિટર્નમાં જાણ કરી દેવાની કે ભાઈ અહીંયા મેં ફી ભરી દીધી છે, બટ હવે નિર્મામાં મને એડમિશન મળી ગયું છે તો આની મને રિફંડ જોઈએ છે,
લેખિતમાં કાં તો મેલ કરીને તમારે જાણ કરી દેવાની. આ બી ઘણા બધા છોકરાઓને કેસ થશે, બરાબર છે. એટલે આ તમારા લોકો ધ્યાનમાં રાખવાનું. ઓકે, એસીપીસીમાં તમે લોકો વિડ્રો કરાવ્યું હોય એ તો તમને ઇઝીલી રિફંડ મળી જાય છે. આ થોડી કોમ્પ્લિકેટેડ વસ્તુ હતી જે મેં એસીપીસીમાંથી જઈ અને તપાસ કરાવડાવી અને આ જે છે એ મેં કરાવી ઇન્ફોર્મેશન, અને એ ઇન્ફોર્મેશન મેં તમારા સુધી પહોંચાડી. આઈ હોપ સો કે તમને ક્લિયર થયું હશે, અને ક્લિયર થઈ ગઈ હોય તો તમે લોકો યસ સર ક્લિયર છે, અને ગમ્યું હોય કન્ટેન્ટ તો થેન્ક યુ સો મચ કહી દેજો, તો મને બી ગમે, અને અમારી સાથે કોર્સમાં જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ છે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.